विद्यार्थी मित्रों छेल्ले આપણે વિદ્યુત ક્ષેત્ર ઉપર આધારિત એક્ઝામ્પલ જોયા ત્યાર પછી વિદ્યુત ભારોના તંત્રને લીધે કોઈ એક બિંદુ આગળ ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર આપણે જોયું ત્યાર પછી વિદ્યુત ક્ષેત્ર વિશે હવે થોડું આગળ જોઈએ છે કે આ વિદ્યુત ક્ષેત્રનું ભૌતિક અર્થઘટન થાય એ પણ જોયા પછી આગળ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વિશે આપણે જોવાનું છે તો અહીં આપણે બુકના આધારે 1.9 પોઈન્ટ બતાવવામાં આવેલ છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સામાન્ય રીતે વિદ્યુત ભારમાંથી નીકળતી કે વિદ્યુત ભારની અંદર સમાતી જે રેખાઓ છે એને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કહેવામાં આવે છે જે વસ્તુ અદૃશ્ય છે આમ તો વિદ્યુત ક્ષેત્ર સામાન્ય રીતે જોઈએ ક્ષેત્ર રેખાઓ તો આ વિદ્યુત ક્ષેત્ર જે છે એ સદિશ રાશિ છે વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ સદિશ રાશિ સદિશ રાશિ છે હવે આ વસ્તુ વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે એ વિશે આપણે જ્યારે જોઈએ ત્યારે અગાઉ પણ આપણે એક જોઈ ગયા તેમ અહીં બિંદુવત વિદ્યુત ભાર હું બતાવું છું એ બિંદુવત વિદ્યુત ભારમાંથી નીકળતી ક્ષેત્ર રેખાઓ માની લો કે ધન વિદ્યુત ભાર છે એ ધન વિદ્યુત ભારમાંથી નીકળતી ક્ષેત્ર રેખાઓ હું બતાવું તો અહીંથી આ રીતે હું બતાવી શકું એમ છે દરેક દિશાની અંદર એ ફેલાયેલી હશે ક્ષેત્ર રેખાઓ આ રીતે ક્ષેત્ર રેખાઓ બતાવી શકાય દરેક દિશામાં હવે તમે આગળ જોશો તો કંઈક આ આકૃતિ ઉપર ધ્યાનપૂર્વક જોશો તો કંઈક જોવાનું મળે એમ છે મિત્રો આકૃતિ ઉપર બરાબર ધ્યાન આપો અને તમે જોશો તો ધન વિદ્યુત ભાર છે માટે ક્ષેત્ર રેખા બહાર જશે પરંતુ તે સાથે સાથે બીજું પણ એક વસ્તુ જોવાનું મળે છે આ 13મી નિશાની જે બતાવવામાં આવી છે જેમ જેમ અંતર વધતું જાય તેમ તેમ એની લંબાઈ ઘટતી જાય છે એ શું સૂચન કરશે તો કે જે વિદ્યુત ભાર છે એનાથી જેમ જેમ આપણે વધુ અંતર દૂર જઈએ તેમ તેમ ક્ષેત્રની પ્રબળતા ઘટતી જશે તીવ્રતા ઘટતી જશે આવું સૂચવે છે એ જ રીતે જો ઋણ વિદ્યુત ભાર હોય તો ક્ષેત્ર રેખા અંત દાખલ થતી હોત અને તે વખતે જેમ જેમ દૂરથી આપણે નજીક આવતા જાઓ તેમ તેમ તેની લંબાઈ વધતી જાય કહેવાનો મતલબ કે વિદ્યુત ભારની જેમ જેમ નજીક આવો તેમ ક્ષેત્ર પ્રબળ થાય છે અને વિદ્યુત ભારથી દૂર જાઓ તેમ તેમ તીવ્રતા જે છે એ ઓછી થાય અહીંયા ક્ષેત્ર જે છે એ ત્રિજ્યાવર્તી દિશામાં દર્શાવેલું છે ત્રિજ્યાવર્તી દિશાની અંદર જ મળે છે આપણને અને ક્ષેત્ર રેખાઓની જે ગીચતા છે એ ગીચતા એની પ્રબળતાનું સૂચન કરશે અહીં વિદ્યુત ભારની નજીક તમે જોશો તો આ બે ક્ષેત્ર રેખા વચ્ચેનું અંતર જુઓ અને અહીંયા તમે બે વચ્ચેનું અંતર જુઓ તો ખાસો ફરક પડે છે એનો મતલબ કે આ વિદ્યુત ભારની નજીકના ભાગની અંદર બે વિદ્યુત ભાર રેખા ક્ષેત્ર રેખાઓ વચ્ચે અંતર ઓછું છે ગીચતા વધારે છે માટે અહીંયા ક્ષેત્ર પ્રબળ હશે અને એનાથી એ જ ક્ષેત્ર રેખાઓ પર દૂરના અંતર પર જાઓ તો ક્ષેત્ર રેખા છૂટી છવાય છે એનો અર્થ એ કે ત્યાં આગળ તીવ્રતા ઓછી છે આમ અંતર સાથે આ વસ્તુ આધાર રાખશે દૂરના અંતર પર પ્રબળતા ઓછી નજીકના અંતર પર પ્રબળતા વધારે એ જ રીતે અહીં આપણને 1.16 જે આકૃતિ આપવામાં આવેલી છે બુકની અંદર એની અંદર તમે જુઓ તો એ આકૃતિની અંદર એક આ બિંદુવત વિદ્યુત ભાર બતાવવામાં આવેલો છે આ બિંદુવત વિદ્યુત ભારની અંદરથી ક્ષેત્ર રેખાઓ બધી બહાર જાય છે અને એ ક્ષેત્ર રેખાઓ જે છે એની અંદર આપણને P1 R P2 S આવા ક્ષેત્રફળો બતાવવામાં આવેલા છે એમાં કોઈ ચોક્કસ બાબતો આપણે એની અંદરથી સમજવાની છે તો ક્ષેત્રની દિશા ત્રિજ્યાવર્તી છે વાત નક્કી જ છે અહીંયા Q એ બિંદુવત વિદ્યુત ભાર છે જેમ જેમ બિંદુવત વિદ્યુત ભારથી દૂરના અંતર જતા જઈએ તેમ તેમ ક્ષેત્ર રેખાઓ છૂટી છવાઈ થતી જાય છે તમે અહીંયા P1 બિંદુ આગળ ઘેરાયેલું ક્ષેત્રફળ જુઓ તો એમાં ક્ષેત્ર રેખાની સંખ્યા તમે જે છે એ જ P2 બિંદુ આગળની સંખ્યા તો સરખી જ છે તો બંને વચ્ચેનું જે ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળ જુદું જુદું છે તો અહીંયા જે વાત ત્રિજ્યાવર્તી દિશાની વાતનો ઉપયોગ કરીને વાત કરીએ ઘનકોણને ધ્યાનમાં લઈને 11મા ધોરણમાં ઘનકોણ આવતો હતો એને ધ્યાનમાં લઈને વાત કરીએ કે r1² ડેલ્ટા ઓમેગા એ રીતે અહીંયા આનું જે ક્ષેત્રફળની વાત કરીએ તો r² ડેલ્ટા ઓમેગા બંને ક્ષેત્રફળ તમે જોશો તો
તો Q થી દૂરના અંતર જેમ જેમ જતા જઈએ તેમ તેમ આ ક્ષેત્રફળ જે છે એ વધતું જાય છે. ભલે ક્ષેત્ર રેખાઓની સંખ્યા સરખી છે પણ P1 કરતા P2 ની અંદર તીવ્રતા ઓછી હશે, કારણ કે એ ગીચતા ક્ષેત્ર રેખાઓ વચ્ચેની ગીચતા જે છે એ ઓછી થઈ જાય છે. માટે P2 બિંદુ આગળ ક્ષેત્રની પ્રબળતા તીવ્રતા ઓછી હશે, જ્યારે P1 આગળ વધુ હશે. એ જ રીતે તમે R બિંદુ અને S બિંદુ આગળ પણ તમે જોઈ શકો એમ છે કે જે ક્ષેત્રની તીવ્રતા જે છે, પ્રબળતા જે છે, એ પ્રબળતા જેમ જેમ વિદ્યુતભારથી દૂરના અંતર પર જતા જઈએ તેમ તેમ એની પ્રબળતા ઘટતી જાય છે, એવું અહીં આપણને સૂચન કરે છે. એટલે આ વસ્તુ પ્રબળતા જે વસ્તુ જે છે એ ખાસ અંતર ઉપર આધાર રાખતી વસ્તુ છે. ગલનકોણની વ્યાખ્યાના આધારે જોઈ લઈએ તો ડેલ્ટા ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા S ડિવાઇડેડ બાય R સ્ક્વેર. ક્ષેત્રફળના છેદમાં ત્રિજ્યાનો વર્ગ, અંતરનો વર્ગ, એવું પણ સૂચન અહીં આપણે બતાવી શકીએ એમ છે. અહીંયાના બે ક્ષેત્રફળ અનુક્રમે જે આપણી પાસે છે, બંનેના ક્ષેત્રફળ જે છે એ આ R1 સ્ક્વેર ડેલ્ટા ઓમેગા અને બીજું ક્ષેત્રફળ જે છે એ R2 સ્ક્વેર ડેલ્ટા ઓમેગા, બંનેની વચ્ચેના ક્ષેત્રફળ વચ્ચે ખાસો ડિફરન્સ દેખાય છે, એ આપણે સ્પષ્ટ જોઈ શકીએ એમ છે. અહીંયા જે આ ક્ષેત્રફળ ખંડોને કાપતી જે રેખાઓ જે છે, સ્પર્શતી જે રેખાઓ જે છે, એ રેખાઓની સંખ્યા જો P1 આગળ જોવું હોય તો n ના છેદમાં R1 સ્ક્વેર ડેલ્ટા ઓમેગા, અને એ જ રીતે P2 આગળ જો આપણે જોવું હોય તો n ના છેદમાં R2 સ્ક્વેર ડેલ્ટા ઓમેગા, જે સરખા જ મૂલ્ય દેખાય છે આપણને. ક્ષેત્ર રેખાઓની સંખ્યા સરખી હોવા છતાં વિદ્યુતભારથી જેમ જેમ આપણે દૂર જઈએ છીએ તેમ તેમ આ ક્ષેત્ર રેખાઓ છૂટી છવાઈ થતી જાય છે, એટલે પ્રબળતા અહીં ઘટતી જાય છે. આમ અહીંયા આપણે ક્ષેત્ર રેખાઓ જે છે એ ક્ષેત્ર રેખાઓની ગીચતાના આધારે એની તીવ્રતા અને પ્રબળતા વિશે અનુમાન કરી શકીએ એમ છે. હવે આ ક્ષેત્ર રેખાઓ જે છે એના ઉપર દોરેલો જે સ્પર્શક છે, એ સ્પર્શક તે બિંદુ આગળ ક્ષેત્ર રેખાની દિશા, ક્ષેત્રની દિશા બતાવશે આપણને. જેમ વર્તુળની અંદર આપણે સ્પર્શક દોરતા હોઈએ છીએ, કોઈ બિંદુ વર્તુળને કોઈ બિંદુ આગળ એક અને માત્ર એક જ સ્પર્શક દોરી શકાય છે, તેમ આ જે ક્ષેત્ર રેખાઓ જે છે એ જે તે બિંદુ આગળ સ્પર્શકની દિશાની અંદર ક્ષેત્રની દિશા દર્શાવે છે. હવે ક્ષેત્રની દિશા દર્શાવે એ બાબત જોયા પછી બુકની અંદર આપણને બીજી આકૃતિ આપવામાં આવેલી છે 1.17. હવે એ આકૃતિ આપણે અગાઉ પણ જોઈ ગયા છે, તેમાંની એક આકૃતિ આ એ તો અહીંયા છે જ. તમે જોશો બરાબર તો જો પ્લસ Q વિદ્યુતભાર હશે તો ક્ષેત્ર રેખાઓ બહાર તરફ જશે, એને આપણે આવું પણ કહેવામાં આવેલું છે Q > 0, અગાઉ પણ જોઈ ગયા છે. એ રીતે બી આકૃતિની અંદર જુઓ તો બરાબર જો ઋણ વિદ્યુતભાર હશે તો ક્ષેત્ર રેખાઓ બહારથી અંદર તરફ આવશે, દૂરના અંતર પર ક્ષેત્ર રેખાઓ છૂટી છવાઈ છે. જેમ જેમ વિદ્યુતભાર નજીક આવશે તેમ તેમ ક્ષેત્ર રેખાઓ વચ્ચેનું અંતર ઘટતું જાય છે, તીવ્રતા વધતી જાય છે. જેના માટે આપણે જો માઈનસ વિદ્યુતભાર હશે તો આમ ક્ષેત્ર રેખાઓ જે છે એ ક્ષેત્ર રેખાઓ અંદર તરફ આવતી હશે, અને એના માટે આપણે અહીંયા બતાવી શકીએ Q <0. આમ આ વસ્તુ આપણે આગળ પણ ચર્ચા કરી ગયેલા છે. અહીંયા બહાર તરફ ક્ષેત્ર રેખા જશે, જ્યારે અહીંયા બહારથી અંદર તરફ ક્ષેત્ર રેખાઓ આવશે. આ વસ્તુ દિશાનું સૂચન કરશે. એ રીતે બીજી ડાયપોલ્સ માટે જે વાત બતાવવામાં આવેલી છે આકૃતિ, એ આકૃતિ ઉપર ધ્યાન આપો, જેની અંદર ક્ષેત્ર રેખાઓ કઈ દિશાની અંદર જાય છે. બે સમાન વિદ્યુતભારો હોય ત્યારે શું, બે અસમાન વિદ્યુતભાર હોય ત્યારે શું, એ વસ્તુ આપણે જોવાની. સમજો કે બીજે પ્લસ Q વિદ્યુતભાર છે, આ એક પ્લસ Q વિદ્યુતભાર છે, બંને સમાન વિદ્યુતભાર છે. અપાકર્ષણ લાગવાનું, અપાકર્ષણને કારણે આની ક્ષેત્ર રેખાઓ જે છે એક ક્ષેત્ર રેખાઓ બહાર તરફ જશે. ક્ષેત્ર રેખાઓ કોઈ દિવસ કોઈ છેદતી નથી, એટલા માટે અહીંથી ક્ષેત્ર રેખાઓ આ જે છે એ બહાર તરફ ધકેલાઈ જશે. એ રીતે અહીંથી પણ આપણે આમ પણ બતાવી શકીએ છીએ, આમ પણ બતાવી શકીએ. ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુતભાર છે એટલે આપણે અંદરથી બહાર તરફ જતી દિશામાં બતાવી શકીએ. તો એ જ રીતે બાજુમાં પણ પ્લસ Q વિદ્યુતભાર છે, માટે એ માટે ક્ષેત્ર રેખાઓ પણ આ જ રીતે નીકળશે બહાર. આમ પણ બતાવી શકીએ એમ છે, અહીંથી આમ પણ હોઈ શકે. બધી ક્ષેત્ર રેખાઓ બહાર તરફની દિશામાં આપણે એને દર્શાવી શકીએ એમ છે.
જો સમાન વિદ્યુતભારો હોય તો, એટલે કે પ્લસ પ્લસ છે. જો માઇનસ માઇનસ હોત તો અંદર આવશે. એ જ રીતે બીજી બાબત એક બતાવી શકીએ, જો અસમાન વિદ્યુતભાર હોય, સમાન વિદ્યુતભારની જગ્યાએ જો અસમાન વિદ્યુતભાર હોય તો શું થાય છે? એ જ રીતે માનો કે પ્લસ q વિદ્યુતભાર, માઇનસ q વિદ્યુતભાર, આ બે વિદ્યુતભારની વાત કરીએ તો અહીંયા જો ધન વિદ્યુતભાર છે એમાં તો હમણાં જ આપણે એમ કીધું કે એની તો બધી ક્ષેત્ર રેખાઓ બહાર જ જવાની છે, બહાર તરફ જશે, એટલે આપણે આ દિશામાં બતાવી શકીએ એમ આ રીતે. અહીંયા અસમાન વિદ્યુતભાર હોવાને કારણે આકર્ષણ લાગશે. ત્યાં આગળ પછી જોઈ ગયા આપણે સમાન વિદ્યુતભાર એટલે અપાકર્ષણ લાગવાનું. એ રીતે અહીંયા માઇનસ q વિદ્યુતભાર છે એટલે ક્ષેત્ર રેખાઓ બહારથી અંદર આવવાની, બહારથી અંદર આવશે એટલે એને આપણે આ રીતે બતાવી શકીએ એમ. અને હવે અહીંયા આકર્ષણ બળ હોવાને કારણે આ ધનમાંથી ઋણ તરફ જતી ક્ષેત્ર રેખાઓ પણ આપણે બતાવી શકીએ એમ છે. એટલે બે આકૃતિની વચ્ચે આપણે અહીંયા કમ્પેર કરી શકીએ એમ છે કે કઈ રીતે ક્ષેત્ર રેખાઓ બહાર જાય, કઈ રીતે અંદર આવે, એ જોઈ શકાય એમ છે. અહીંયા ક્ષેત્ર રેખાઓ વચ્ચે જો આ q માંથી નીકળે છે અને પ્લસ q માંથી નીકળે છે અને માઇનસ q ની અંદર સમાય છે. અમુક ક્ષેત્ર રેખાઓ જે છે અનંત યાત્રાએ નીકળી જાય છે. તો એટલી વસ્તુ અહીં ફિક્સ રાખવાની છે કે પ્લસ q વિદ્યુતભાર, ધન વિદ્યુતભારની અંદરથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળશે અને જો ઋણ વિદ્યુતભાર હશે તો એની અંદર ક્ષેત્ર રેખાઓ સમાશે. કારણ આકર્ષણનો સવાલ છે, બે સમાન વિદ્યુતભારો વચ્ચે અપાકર્ષણનો સવાલ છે. તો હવે આ બધી બાબતો ઉપરથી આપણે ક્ષેત્ર રેખાઓ જે છે એના વિશે થોડીક બાબતો તારવણી કાઢી નાખીએ, અગત્યના મુદ્દાઓ જોઈ નાખીએ કે જે ક્ષેત્ર રેખાઓના ગુણધર્મ તરીકે આપણને કામ આવશે. ક્ષેત્ર રેખાઓના ગુણધર્મો કયા, એવું પૂછી નાખ્યું હોય કે ક્ષેત્ર રેખાઓની વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા જણાવો, તો આ બાબત ઉપર હવે આપણે ધ્યાન આપે છે. તો એના માટે આ ક્ષેત્ર રેખાઓના અગત્યના મુદ્દાઓ અથવા તમને એમ પણ પૂછી નાખે છે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા જણાવો, તો પણ આ બાબત તમે નોંધી શકો. તો હવે તમને મેં પછીના આકૃતિ બતાવી, તેમાં એમ થયું અહીં પાછી આકૃતિની વાત કરી નાખું છું કે પ્લસ q અને માઇનસ q. તો તમે જોશો તો ધનમાંથી નીકળીને ઋણમાં સમાય છે આ વસ્તુ, આ પણ હોઈ શકે. તો પહેલો આપણે મુદ્દો એ બાબત પર નોંધ કરી શકીએ એમ છે કે ક્ષેત્ર રેખાઓ, આ પહેલો મુદ્દો તમે બતાવી શકાય એમ છે કે આ ક્ષેત્ર રેખાઓ ધનમાંથી નીકળી, ધન વિદ્યુતભારમાં નીકળી ઋણ વિદ્યુતભાર માં સમાય છે અથવા તો દાખલ થાય છે. આ એક પહેલો મુદ્દો લખી શકીએ એમ છે. ત્યાર પછી જો એક જ વિદ્યુતભાર હોય તો પછી કાં તો એની અંદર અંત પામે, કાં તો પછી એની અંદરથી નીકળે. કારણ કે પ્લસ વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભારનું અલગ પણ અસ્તિત્વ છે, એને અલગ પણ તમે રાખી શકો એમ છે. જે બાબત આપણે ચુંબકના ચેપ્ટરમાં પણ જોવાનું છે, જ્યાં નોર્થ એન્ડ સાઉથ ચુંબકના બે ધ્રુવો જે છે એને અલગ પાડી શકાતા નથી. જ્યારે આ ડાયપોલમાંથી પ્લસ અને માઇનસને તમે ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભારને તમે અલગ પાડી શકો એમ છે. તો તે બાબતો ત્યાં પણ આપણે અહીંયા જોવાની છે. હવે વિદ્યુતભાર વિહીન વિસ્તાર, માનો કે આ પ્લસ અને માઇનસ બે વિદ્યુતભારો જે છે એની આજુબાજુ જો કોઈ પણ પ્રકારનું કોઈ ક્ષેત્ર નહીં હોય, ક્ષેત્ર ગેરહાજર હોય, તો તમે અહીંયા આને સતત રેખા તરીકે બતાવી શકો. કોઈ જગ્યાએ તૂટક રેખા નહીં હોય. જો આજુબાજુ કોઈ ક્ષેત્ર ઉપસ્થિત હોય તો આકર્ષણ કે અપાકર્ષણ લાગશે, એને કારણે ક્ષેત્રો તૂટક રેખાઓ તૂટી જવાની શક્યતા રહી છે આકર્ષણ અપાકર્ષણને કારણે. પણ જો આજુબાજુ વિદ્યુતભાર વિહીન વિસ્તાર હશે તો આ ક્ષેત્ર રેખાઓ આપણે સતત રીતે દોરી શકીએ એમ છે, કોઈ જગ્યાએ તૂટક નથી. એટલે બીજો મુદ્દો પણ આપણે નોંધ કરી શકીએ એમ છે કે જો વિદ્યુતભાર વિહીન વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વચ્ચે તૂટ્યા વિના, એટલે તૂટક નહીં, તૂટ્યા વિના સતત વક્રો તરીકે લઈ શકાય છે. પણ આજુબાજુ વિદ્યુતભાર વિહીન વિસ્તાર હોય, કોઈ ડિસ્ટર્બ કરે તેવું નહીં હોવું જોઈએ, તો જ આ વસ્તુ બનશે. ત્યાર પછી ત્રીજો મુદ્દો જો આપણે બતાવવો હોય તો એ વસ્તુ બતાવી શકીએ એમ છે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કરી છેદતી નથી. બહુ જ અગત્યની એ વસ્તુ છે. કારણ કે
કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સપોઝ માની લો કે એક આ રીતે અને એક આ રીતે એકબીજાને છેદે, તો પછી આ છેદન બિંદુ આગળ તો બે સ્પર્શક દોરી શકાય, એમની દિશા અહીંયા, આમની દિશા અહીંયા. તો એક બિંદુ એક જ બિંદુ આગળ ક્ષેત્રની બે દિશાઓ મળી, જે વસ્તુ શક્ય નથી. કદાચ તમને કોઈ એમ પૂછી પાડે કે અહીંયા ક્ષેત્ર રેખાઓ જે છે કેમ એકબીજાને છેદતી નથી, તો જો ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી હોય તો અગાઉ પણ આપણે એમ કહી ગયા છે કે જે ક્ષેત્ર રેખાઓ પર કોઈ પણ એક બિંદુ આગળ દોરેલો સ્પર્શક તે સ્પર્શકની દિશામાં ક્ષેત્રની દિશા દર્શાવે છે. તો અહીંયા બે ક્ષેત્ર રેખાઓ જો એકબીજાને છેદતી હોય તો બંનેનું કોમન બિંદુ થઈ ગયું, અને ત્યાં આગળ તમે આ ક્ષેત્ર રેખા માટે આ બાજુ દિશા બતાવી શકો, આ ક્ષેત્ર રેખા માટે આ બાજુ દિશા બતાવી શકો. તો પછી એક બિંદુ આગળ બે દિશા થઈ ગઈ, જે વસ્તુ શક્ય નથી. એટલે તમારે એ બધી બાબત બતાવવાનું નથી, અહીંયા તમારે એમ જ લખવાનું છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કદી એકબીજાને છેદતી નથી. કારણ પણ બે શબ્દો તમે બતાવી શકો, કારણ કે છેદન બિંદુ આગળ બે સ્પર્શક દિશા મળે, બે સ્પર્શક દોરી શકાય, જે ક્ષેત્રની બે દિશાઓ દર્શાવે, જે વસ્તુ શક્ય નથી. આ આપણે બાબત બતાવી શકીએ. બીજી એક બાબત, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કોઈ પણ દિવસ બંધ ગાળો રચતી નથી. આ વસ્તુ એક બહુ અગત્યની, બંધ ગાળો. તો આ તમને જે દેખાય છે એ બંધ ગાળો નથી. કઈ રીતે બંધ ગાળો નથી? તો કે અહીંથી નીકળેલી ક્ષેત્ર રેખા જે છે અહીંયા સમાઈ હોય, પછી પાછી આ રીતે કન્ટિન્યુ જતી હોય તો જ બંધ ગાળો કહેવાય છે. આ તો ધનમાંથી નીકળીને ઋણમાં સમાય છે. આ જ વસ્તુ જરાક તમને ચુંબક માટે હું બતાવું. સપોઝ માની લો કે આ ગત્ય ચુંબક છે. આ પાછળથી આપણે એવું કહેવાના છે કે વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચે છે, જ્યારે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચતી નથી. અહીંયા તમે જોશો તો ખ્યાલ આવી જશે તમને. સપોઝ માની લો કે N અને S છે, તો N માંથી નીકળેલી ક્ષેત્ર રેખાઓ S માં સમાયા પછી ચુંબક દ્વારા જ અંદરથી પાછી આમ જાય છે, એટલે એનો બંધ ગાળો થઈ ગયો કહેવાય. જ્યારે અહીંયા તો વચ્ચે કોઈ માધ્યમ છે નહીં, અહીંયા તો કન્ટિન્યુ ચુંબક છે વચ્ચે, માધ્યમ છે અહીંયા નથી, બે વચ્ચે કોઈ ચોક્કસ અંતર છે, માટે આ બંધ ગાળાઓ રચતી નથી. આમ આપણને દેખાય છે કે જરા આમ કોઈ તો બધી અલગ અલગ ક્ષેત્ર રેખાઓ છે, જ્યારે આ જે ક્ષેત્ર અંદરથી નીકળી એ કન્ટિન્યુ અંદરથી નોર્થમાંથી નીકળી સાઉથમાં સમાઈને ચુંબકમાંથી પાછી એનમાંથી એસ જાય છે, માટે બંધ ગાળાઓ રચે છે. આમ ક્ષેત્ર રેખાઓ જે છે એ બંધ ગાળા સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કોઈ પણ પ્રકારે કોઈ બંધ ગાળો રચતી નથી. આ વસ્તુ તમને ક્લિયર હોવી જોઈએ. તો અહીંયા મેં જે ચાર બાબતો તમને જે બતાવી છે એ ચાર બાબતો તમારે આ વિદ્યુત ક્ષેત્ર રેખાની લાક્ષણિકતામાં તમારે ધ્યાન રાખવાનું છે. તો પહેલો મુદ્દો તમને મેં ફરી પાછો યાદ કરાવું છું કે ક્ષેત્ર રેખાઓ ધનમાંથી નીકળી ઋણ વિદ્યુત ભારમાં સમાય છે, અંત પામે છે, દર્શાવી શકો. આ પહેલી લાક્ષણિકતા. બીજી લાક્ષણિકતાની જ્યારે વાત કરીએ ત્યારે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વિદ્યુત ભાર વિહીન વિસ્તારમાં સતત વક્ર તરીકે દોરી શકાય છે, હોઈ શકે છે. આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર છે જ નહીં, વિદ્યુત ભાર વિહીન વિસ્તાર છે કે જેમાં એને સતત વક્ર તરીકે તમે દોરી શકો. આજુબાજુ જો વિદ્યુત ક્ષેત્ર ઉપસ્થિત હોય તો પછી અહીંયા આકર્ષણ અપાકર્ષણ લાગશે, સતત વક્ર દોરવામાં તકલીફ છે. એટલે તમે બીજો મુદ્દો એ બતાવી શકો કે વિદ્યુત ભાર વિહીન વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વચ્ચે તૂટ્યા વિના સતત વક્રો દોરી શકાય છે, તરીકે લઈ શકાય છે, બસ શબ્દો વાપરી શકાય. ત્રીજો મુદ્દો, બે ક્ષેત્ર રેખાઓ કદી એકબીજાને છેદતી નથી. આ ત્રીજો મુદ્દો. અને ચોથો મુદ્દો જે છે, સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચતી નથી. જ્યારે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચાય છે. એ વસ્તુ આપણે અહીંયા લાક્ષણિકતા નથી લખવાનું, ચુંબક વિશે, વિદ્યુત વિશે જ વાત કરવાની છે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચતી નથી. તો મિત્રો આટલી બાબતો જોયા પછી અહીંયા આપણે એમ કહી શકીએ કે જે અગાઉ પણ જોયું છે આપણે કે વિદ્યુત ભારથી નિકટની ક્ષેત્ર રેખાઓ જેમ જેમ અંતર વધતું જાય છે તેમ એની તીવ્રતા જે છે એ તીવ્રતાઓ ઘટતી જાય છે. અને ખાસ એ વસ્તુ એ છે કે અવલંબન એનું ખાસ અંતર ઉપર રહેલું છે, 1/r² મુજબ રહેલું છે. એટલે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓનો ખ્યાલ એક સામાન્ય રીતે બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર 1/r² ઉપર અવલંબન છે.
એ પણ બાબત આપણે બતાવી શકીએ છીએ. અને આ 4 જે મેં ગુણધર્મ તમને બતાવ્યા છે એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. એટલે વિદ્યુત ક્ષેત્ર વિશે હવે આટલી બાબતો હાલ પૂરતી છે. હવે પછી પાછા જ્યારે મળીએ ત્યારે આપણે નવી એક રાશિ જે વિદ્યુત ફ્લક્સ છે એના વિશે આપણે હવે જોવાનું છે.